ઓકે, તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો તમને ખબર હશે કે અમે તમારી માટે શિષ્ય બેચ લઈને આવ્યા છીએ. તો આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ એમાં ચેપ્ટર 1 ભારતનો વારસો એના આઈએમપી પ્રશ્નો આપવાના છીએ. આ ચેપ્ટરનો પાર્ટ 1 છે. ટોટલ આ ચેપ્ટરમાં 3 પાર્ટ આવવાના છીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચલો. ઓકે, તો સૌ પ્રથમ તમારો સવાલ છે કે સંસ્કૃતિનો અર્થ આપો. 2 માર્ક્સનો પ્રશ્ન છે. તો કે આપણે લખીશું કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ જીવનની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો અર્થાત સંસ્કૃતિ એટલે માનવ જીવન જીવવાની રીત. ઓકે, ફરીથી તો કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ જીવનની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો અર્થાત સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. હવેનો સવાલ આવે છે કે વારસો એટલે શું? વારસાના પ્રકાર જણાવો. ફરીથી, વારસો એટલે શું? વારસાના પ્રકાર જણાવો. આ 2 માર્ક્સનો સવાલ છે. તમારી ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામમાં આ પૂછાવાની શક્યતાઓ વધારે છે આ સવાલની. તો કે પેઢી દર પેઢી આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટને વારસો કહે છે. વારસાના 2 પ્રકાર છે, એક પ્રાકૃતિક વારસો અને 2 સાંસ્કૃતિક વારસો. ફરીથી તો કે પેઢી દર પેઢી આપણા પૂર્વજોએ આપણને જે કંઈ આપ્યું છે એટલે કે પેઢી દર પેઢી આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે જેને આપણે વારસો કહીએ છીએ. વારસાના 2 પ્રકાર છે, એક પ્રાકૃતિક વારસો અને 2 સાંસ્કૃતિક વારસો. ઓકે, હવે તો કે પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રાકૃતિક વારસાની વિશિષ્ટતાઓ જણાવો અને પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એમ પણ પૂછાય. એમ તમને સવાલ પૂછે કે પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જણાવો. તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ફરીથી, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ પરિણામોનું અથવા સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, નદીઓ, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, લાંબા દરિયા કિનારા, ઝરણા અને રણોનો સમાવેશ થાય છે. ફરીથી, પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, નદીઓ, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, લાંબા દરિયા કિનારા, ઝરણા અને રણોનો સમાવેશ થાય છે. હવે બીજું અન્ય બાબતોનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય છે. તો કે વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યોનો સમાવેશ અથવા વિવિધ પ્રકારના ખનિજોનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય છે. એમ કે વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય છે. ઓકે, હવે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ઓકે, તો કે પ્રાકૃતિક વારસાના 2 મિનિટ સીધું કરો. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિ દ્રશ્યોનો ખ્યાલ આપો. ઉત્તર. ફરીથી તમને સવાલ આવી રીતે પૂછાય કે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિ દ્રશ્યોનો ખ્યાલ આપો. આ સવાલનો જવાબ સરસ રીતે આપણે લખીશું. તો કે ઉત્તર તો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. આ તમારી ચોપડીમાંથી જ લખેલું છે એટલે કે તમને ચોપડીમાંથી લખેલું હોય તો જલ્દી યાદ રહે અને માર્ક્સ મેળવવાની શક્યતા વધારે થઈ જાય.
ઓકે, તો કે દાખલા તરીકે હિમાલય પર્વતીય ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ, ખનિજો, અવનવા પશુ પંખીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી બારેમાસ નદીઓ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી, કંચનજંગા વગેરે જેવા શિખરો પણ આવેલા છે. ફરીથી તો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ, ખનિજો, અવનવા પશુ પંખીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી બારેમાસ નદીઓ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી, કંચનજંગા જેવા શિખરો પણ ત્યાં આવેલા છે. આમ આપણું હિમાલયમાં બહુ મહત્વ રહેલું છે. ઓકે, હવે તો હવેનો સવાલ આવે છે, નદીઓને આપણે લોકમાતા શા માટે કહીએ છીએ? અથવા આપણે નદીઓને લોકમાતાનું બિરુદ શા માટે આપ્યું છે તે જણાવો. આ બંને સવાલ એક જેવા જ છે અને એનો જવાબ પણ સરખો જ આવે છે. ઓકે, તો કે નદીઓને આપણે લોકમાતા શા માટે કહીએ છીએ? તો કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાંગરી હતી. એટલે કે પ્રાચીન ભારતમાં જે કાંઈ શહેરો વિકસ્યા એ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસ્યા હતા સૌ પ્રથમ. નહીંતર અત્યારે તમે ગુજરાતમાં છો તો ગુજરાતમાં ખબર હોય તો અમદાવાદ ક્યાં આવેલું છે? તો કે સાબરમતી નદીના કાંઠે, અને સુરત તાપી નદીના કાંઠે. એમ ઘણા શહેરો નદીઓના કાંઠે જ આવેલા છે. ઓકે, તો શા માટે નદીઓના કાંઠે આપણે શહેર બનાવીએ છીએ તે માટે આ સવાલ છે. એનો જવાબ તમને અહીંયા મળી જશે. તો કે ભારતમાં સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવી છે. નદીઓ લોકોની જરૂરિયાતો જેવી કે પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, જળમાર્ગ, વીજળી, ખેતી વગેરે સંતોષે છે. ઉપરાંત માનવીએ માટીના વાસણો, મકાનો, લીંપણ અને ઉદ્યોગોના વિકાસ માટે નદી પર આધારિત રહેવું પડ્યું છે. નદીઓએ ભારતીય પ્રજાનું જીવન સમૃદ્ધ બનાવ્યું છે અને નદી કિનારાના ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો અત્યંત રોચક છે. આમ ભારતીય પ્રજાએ નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે. ફરીથી તો કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાંગરી અથવા વિકસી હતી. ભારતમાં સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવી છે. નદીઓ લોકોની જરૂરિયાતો જેવી કે પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, જળમાર્ગ, વીજળી, ખેતી વગેરે સંતોષે છે. ઉપરાંત માનવીએ માટીના વાસણો, મકાનો, લીંપણ અને ઉદ્યોગોના વિકાસ માટે નદી પર આધારિત રહેવું પડ્યું છે. નદીઓએ ભારતીય પ્રજાનું જીવન સમૃદ્ધ બનાવ્યું છે અને નદી કિનારાના ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો અત્યંત રોચક છે. આમ ભારતીય પ્રજાએ નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે. હવે પછીનો પ્રશ્ન, તો કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, સમજાવો. તો કે ઉત્તર, તો કે ભારતીય પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. ફરીથી તો કે ભારતીય પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, આ વિધાન સમજાવો. આવી રીતે તમને સવાલ પૂછી લે તો કે એનો ઉત્તર એવી રીતે લખીશું કે ભારતીય પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી, અહીંયા પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. ઓકે, તો કે માનવી, પ્રાણી અને પશુ પક્ષીઓને આહારના માટે અથવા ખોરાકના માટે વનસ્પતિ પર આધારિત રહેવું પડ્યું છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા, ધૂપદીપ કરવામાં આવે છે.
અને વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ ભારતના અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, કુંવરપાઠું, લીમડો અને વગેરે ઔષધિઓએ અને મોગરો, ગુલાબ, બારમાસી, ચંપો, સૂરજમુખી વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત અને નિરામય બનાવ્યું છે. ફરીથી તો કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે તે સમજાવો. તો કે ભારતીય પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. માનવી, પ્રાણી અને પશુ પક્ષીઓને ખોરાકના માટે વનસ્પતિ પર આધારિત રહેવું પડ્યું છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપદીપ કરવામાં આવે છે અને વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, કુંવરપાઠું, લીમડો વગેરે ઔષધિઓ અને મોગરો, ગુલાબ, બારમાસી, ચંપો, સૂરજમુખી વગેરે જેવા પુષ્પોએ માનવીને અથવા માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત અને નિરામય બનાવ્યું છે. હવે આપણા લેક્ચરનો સૌથી લાસ્ટ પ્રશ્ન. 2 મિનિટ. ઓકે. તો કે 7 પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વનસ્પતિ જીવન સમજાવો. ફરીથી પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વનસ્પતિ જીવન સમજાવો. અરે વનસ્પતિ જીવન ક્યાં, વન્ય જીવન સમજાવો. વનસ્પતિ જીવન તો આપણે બી હાલ ભણી આવ્યા. કયું હતું કે ભારતીય પ્રજા આદિમ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે તે સમજાવો. આ જ વનસ્પતિ જીવન હતું. હવે આપણે ભણવાનું છે વન્ય જીવન. તો કે ઉત્તર તો કે પ્રાચીન સમયથી ભારતીય પ્રજા પ્રકૃતિ પ્રેમી તો છે જ, પણ એની સાથે પશુ પ્રેમી અથવા પ્રાણી પ્રેમી રહી છે. ભારતની ભૂમિ પર વાઘ, સિંહ, રીંછ, હાથી, ગેંડો, શિયાળ, હરણ, સાપ, અજગર, સાબર, સસલા, સાવડી વગેરે જેવા જીવો વસે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આ તો બધા ગુજરાતીને ખબર છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. તો કે આપણી રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેમનું મૂલ્ય વધારાયું છે અથવા અંકાયું છે કે તેમનું મૂલ્ય કેટલું વધારે છે એમ દર્શાવે છે. આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્ર તથા રાષ્ટ્રીય ઉદ્યાન બનાવી તેમની સુરક્ષા માટે કાયદા ઘડેલ છે. ફરીથી પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વનસ્પતિ જીવન સમજાવો. તો કે પ્રાચીન સમયથી ભારતીય પ્રજા પ્રકૃતિ પ્રેમી હોવાને સાથે પશુ પ્રેમી પણ રહી છે. ભારતની ભૂમિ પર વાઘ, સિંહ, રીંછ, હાથી, ગેંડો, શિયાળ, હરણ, સાપ, અજગર, સાબર, સસલા, સાવડી વગેરે જીવો વસે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી ભારતીય રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય વધારાયું છે. આને હાઇલાઇટ કરી દેજો, કેમ કે પૂછવામાં આ ચેપ્ટરમાંથી પૂછી લે છે કે આપણી રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, આવી રીતે તમને 2 માર્ક્સનો સવાલ પણ પૂછી લે છે ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ માટે. ઓકે, તો કે પછી તો કે આ વન્યજીવોની રક્ષા માટે આપણે અભયારણ્યો
પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર જે આપણે 9મા ચેપ્ટરમાં ભણવાના છીએ. રાષ્ટ્રીય ઉદ્યાન પણ 9મા ચેપ્ટરનું છે. એ રાષ્ટ્રીય ઉદ્યાન બનાવી તેમની સુરક્ષા માટે કાયદા ઘડેલ છે. ઓકે વિદ્યાર્થીઓ, થેન્ક્સ ફોર વોચિંગ. હવે પાર્ટ 2 આવશે. એસએસનો પાર્ટ 2 આવી જશે. સોશિયલ સાયન્સનો આ ચેપ્ટરનો નેક્સ્ટ ડે પાર્ટ 2 આવશે. એના પછી પાર્ટ 3 થોડો લેટ આવશે કેમ કે વચ્ચે ગણિતનો એક વિડીયો આવવાનો છે. ઓકે ગણિતમાં આપણે કયું ચેપ્ટર સ્ટાર્ટ કરવું એના વિશે તમે કમેન્ટ કરી દેજો, તો હું ટ્રાય કરીશ કે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. તો જય જય ગરવી ગુજરાત વિદ્યાર્થી મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ.